આ અમદાવાદના એક કેફેનું ટીવી છે. એના પર જે ચાલે છે એ 9 મિનિટ પહેલા એક ફોનથી બદલાયું હતું. ચેનલ ઓ એસ તમારી દરેક સ્ક્રીન માટે એક જ બોર્ડ છે. ટીવી જોડો, શો બનાવો, પબ્લિશ કરો. હવે એ વાત જે કોઈ સુધારતું નથી. દુકાનનું લગભગ દરેક બોર્ડ એકવાર છપાય છે અને પછીના અઠવાડિયાથી જૂનું થઈ જાય છે. કેફે નવો ભાવ મૂકે છે. કાઉન્ટર પરનું બોર્ડ હજી જૂનો ભાવ બતાવે છે. જીમ ક્લાસ 7 વાગ્યે કરી દે છે. દિવાલ પરનું ટાઈમ ટેબલ હજી 6 વાગ્યે કહે છે. ક્લિનિકના વેઇટિંગ રૂમમાં ન્યૂઝ ચેનલ ચાલે છે અને એમાં કોઈ બીજાની જાહેરાત. ઇવેન્ટ 10 વાગ્યે બીજા હોલમાં જતો રહે છે. છપાયેલા સ્ટેન્ડીને કોઈ કહી શકતું નથી. આ બધી સ્ક્રીન પહેલેથી છે જ ખૂટે છે બસ એટલું કે તમે જ્યાં ઊભા છો ત્યાંથી જ એને બદલી શકો. તો ટીવી પર પ્લેયર ખોલો. એના પર 6 અક્ષરનો એક કોડ આવે છે. એને એકવાર ચેનલ ઓએસમાં નાખો. હવે એ ટીવી તમારા બોર્ડની એક સ્ક્રીન છે. એના પર શું ચાલે એ નક્કી કરવા બસ એક લીટીમાં કહી દો. સ્લાઇડ્સ તમારા રંગોમાં તમારા ભાવ સાથે બની જાય છે અને પછી જે બદલવું હોય એ બદલી લો. આખો દિવસ એક પટ્ટી છે. 11 સુધી નાસ્તાનું બોર્ડ, 5 સુધી ઓફરનું બોર્ડ, પછી સાંજનું. એકવાર સેટ કરો. દર અઠવાડિયે જાતે જ ફરી ચાલે છે અને જાતે જ બદલાય છે. પબ્લિશ દબાવો અને એ ચેનલની દરેક સ્ક્રીન એક સેકન્ડમાં બદલાઈ જાય છે. અને જો ક્લિક પણ ન કરવું હોય તો બસ કહી દો 12 વાગ્યે દરેક સ્ક્રીન પર લંચ બોર્ડ મૂકી દે. એ બનાવી દે છે અને લાઈવ કરતા પહેલા તમને પૂછે છે. બોર્ડ પર દેખાતું રહે છે કે અત્યારે કઈ સ્ક્રીન શું ચલાવે છે એટલે ખબર પડે કે પહોંચી ગયું. ચેનલો એસ.ટીવી એક સ્ક્રીન મફતમાં લાઈવ કરો.